જય શ્રી રામ મિત્રો, વાઇડ એંગલ કરવા દો. હા, હવે વાઇડ એંગલ થયો. થઈ ગયું. મારું પાર્સલ આવ્યું હોય, પાર્સલ લેવા જવું હોય, રામભાઈને ભેગો લેતો જવું. હવે કંઈક બાઇકનો મેળ કરવું પડશે. અમારે નીચે છે ને કેન્ટીનવાળો છે ગુજરાતી 5મા માળે, એની બાઇકનો મેળ કરી. બાકી આવા તડકામાં હું આ ને BBA ગ્રાઉન્ડ પૂગવું એટલે જ ઓલી સામે બિલ્ડિંગ દેખાય એની પાછળ જવાનું હોય જોતા અહીંયાથી. પાછો આમ સીધો રસ્તો તો હે નહીં, આમ આડો જોતા અહીંયાથી જઈને પૂછીએ ઓલાને બાઇક શું હે આ બાઇક હે ને એ જ બાઇક હે આ બાઇક હે. હાલો મિત્રો પૂછીએ બાઇક દે કે નહીં દે, પછી હાલે ને પડ્યા જાય. તો મિત્રો એકચ્યુઅલીમાં એમાં એવું છે કે ગાડીની ચાવી મળી ગઈ છે. હાલો નીતિન આવે એટલે નીકળીએ BBA ગ્રાઉન્ડ બાજુ. BBA ગ્રાઉન્ડ યાર અહીંયા દૂર છે બહુ ને, અહીંયા 40 ડિગ્રી સેલ્સિયસ છે. અહીંયા બહાર નીકળવું એટલે ફાટી જાય. હું લગભગ 1.5 કિલોમીટર દોઢ નહીં પણ અહીંયાથી લગભગ BBA ગ્રાઉન્ડ હશે થી 800 થી 900 મીટરનું હશે BBA ગ્રાઉન્ડ અહીંયાથી દૂર. હાલો ફટાફટ જઈએ. મિત્રો નીતિન તો લિફ્ટમાં ચડી ગયો પણ લિફ્ટ જતી હતી ઉપર એટલે રોકડું 2 માળ ચડવા ઉપર જવું. હું અહીંયાથી ડાયરેક્ટ સીડી ઉતરીને 4 માળ નીચે પડ્યો જાઉં. બાઇક એ પડી બોલો આવે જ છે નીચે. મિત્રો આપણે આવી ગયા બારે ને આવું તડકો તો જોવા પણ આપણી પાસે બાઇક છે એટલે વાંધો નથી. એની આજે પહેલી વાર અહીંયા પારોલની અંદર બાઇકમાં ચક્કર મારશો અમે, પહેલી વાર. નકા તો કોઈ દી મારી નથી, બાઇકથી નથી મારી, ગાડીથી પડ્યા પણ બાઇક લઈને પહેલી વાર. હાલો જાય બીજું શું થાય. હા મિત્રો પારુલમાં બાઇક લઈને રખડવાની મજા અલગ જ છે. જો પાર્કિંગમાં તમે ફોન કર્યો તમને બચી ગયો. મિત્રો પૂગી ગયા આપણે અહીંયા પૂગી ગયા. પૂછ ને વરુણભાઈ કોણ હે, પૂછતા વરુણ અહીંયા. વરુણભાઈ અગર આપણે છે પાછળ ભાઠો લઈને આવી ગયા. મિત્રો જો આ બાઇક લઈને આવી ગયા અમે. આમ દૂરથી જોવામાં તો એવું લાગે કો બાઇક છે રાંજો, પણ આમ હાથીએ તો એવું લાગે સ્પીડ બ્રેકર આવે ને હે રામભાઈ તો એવું લાગે કે આમાંથી કંઈક નીકળી જાય. એવું જ છે ને. કંઈક પાર્સલ લઈ લઈએ. મિત્રો પાર્સલ મળી ગયું છે. આપણે મંગાવી હતી ટી-શર્ટ ને હવે આ ભાઠો લઈને પાછો જઈએ આપણે. જોઉં તમે ખાલી આ રાંચો મિત્રો જો તમે કેમ્પસમાં રખડવાની મજા આવે. સ્પીડ બ્રેકર આવી ગયા મિત્રો જમ્પ નીકળી પડે કંઈ નથી ના કહેવાય કારણ કે આ તો હે જૂનો હે અહીંયા આપણે આટલી બધી બોલાયું હોય આટલું હું હે ને જો તમે આમ ખાલી એકવાર આ તમે વ્યૂ તો જોયું હશે પણ બાઇકથી રખડવાનો પેલો અલગ. મિત્રો આપણે આપણા ઇલાકામાં એન્ટર થઈ ગયા પાછા રેડી. મિત્રો હાલો આપણે લઈ લીધું છે બધું, આપણે પાર્સલ બધું લઈ આવ્યા છીએ ને. અહીંયા હે ને બ્લોગ એટલું બને નહીં કારણ કે મિત્રો છોકરા બોય આમ રખડતા હોય જોઈ લીધું. આમ દૂરથી જોવામાં એકદમ રાંજો લાગે મસ્ત. મિત્રો આમ જોવામાં તો એકદમ આમ તગડી છે એકદમ. ઉપરથી પટેલ અમે ગયા ને તો ઉપરથી પટેલ સાહેબ જોતો હતો કે ક્યાં જાય પાર્સલ લેવા જાય. ભાઈ અમે પાર્સલ લેવા જ જતા હોય ગાંડા. હાલો તો પાછા ઉપર જઈને ચાવી પકડાવીએ એના આગળથી કંઈક ઠંડુ બંડુ લચ્છી બચ્છી લઈએ ને પછી રૂમે જાય. મારે છે ને આ ટી-શર્ટ મેં મંગાવી હતી, ટી-શર્ટ આવી હતી તો એ મેં કીધું હાલો લેતા જઈએ ભેગા ભેગ. તો મિત્રો ફાઇનલી આપણે પાર્સલ લઈ આવ્યા છીએ. તમને ખબર જ હશે કે મારા યુટ્યુબમાં એક કોપીરાઇટ સ્ટ્રાઇક આવી છે એટલે વ્યૂ બતાડજો થોડા. મિત્રો આવી ગયા પાછા મેં માંથી લસ્સી ને છાશ લઈ લીધી. ઓલું નથી રીલ આવતી આ તો છાશ છે મને બહુ ગમે છે મસ્ત ને. હવે તમારો સપોર્ટ દેખાડો મિત્રો, મિત્રો. એવા જોઈએ અમુક આગળ જતા હોય તો પાછળથી ટાટિયા ખેંચે. આ બધા કોકની બધું આ છે. કોક પનોતી હશે ને બોલ્યો છે એટલે જ કોપીરાઇટ સ્ટ્રાઇક આવ્યો. પનોતી છે કે હાથી મિત્રો તમે તમારો સપોર્ટ બતાડો. જે સપોર્ટ કરવા વાળા એ સપોર્ટ કરો, બાકી બદનામ કરવા વાળા ચાલુ રાખો તમારું કામ. મિત્રો મેં મંગાવી હતી 30 ટાઈપ ઓફ ટી-શર્ટ રેડી છે. ઓહો જીમમાં હાલી મિત્રો, જીમ માટે આફ્ટર સો લોંગ ટાઈમ તમારા ભાઈએ પાછો જીમ ચાલુ કરી દીધો છે. કાની દિન ઘણા ટાઈમ પછી હાલ એવું છે મિત્રો કે હે ને કેટલાય ટાઈમથી મતલબ કેટલાય મહિનાથી બધું ડિસિપ્લિનમાં નહોતું આવતું. બધું જેમ તેમ થતું હતું કે હવે તમારો ભાઈ જરીક ડિસિપ્લિનમાં આવે છે. આવું છે આવે છે એમ તો ના કહી શકાય પણ આવું છે એમ ડિસિપ્લિનમાં આવું છે એટલે બધું રેગ્યુલર કરતું જાય છે ધીરે ધીરે. તો ભાઈ તમને ખબર જ હશે કે તમારા ભાઈના પેજ ઉપર એક તો કોપીરાઇટ સ્ટ્રાઇક આવી ગઈ છે યાર. મિત્રો જીમની બારે આવી ગયા છીએ રામભાઈનું, પણ આજે મને એટલી થાક નથી લાગી. એનું કારણ શું હશે ખબર નહીં કારણ કે આ રેગ્યુલર થઈ ગયો હું એટલે હશે. બાકી આપણે પૂછ્યા છીએ મંદિરે તો બધાને જય શ્રી કૃષ્ણ. બાકી એ રહ્યો જીમ, બાકી આવી રહ્યો રામભાઈ. મિત્રો તમને એક સાચી વસ્તુ કહું, આ મૂર્તિ જો તમે, આ મૂર્તિ કોણ યાદ આવે તમે એ જો. આ મૂર્તિ જો તમે કોણ યાદ આવે, કઈ મૂર્તિ યાદ આવે? પાછળનો વ્યૂ જોવો જો તમે, આસમાન જો, ઓ બ્યુટી ઓફ સ્કાય જો. મિત્રો ગરમી થઈ છે બહુ જ મસ્ત મજાની. હવે તમારા ભાઈનો વર્કઆઉટ થયો છે
એક નંબર થયો મિત્રો. તમે મારા પાછળની બ્યુટી જો, આમ સ્કાયની બ્યુટી જો, આમ નેચરલ. ઓ ભાઈ, આ છે ગેટ નંબર 4. ઓલી સ્ક્રીનમાં મૂવી જોવા જવાનું ગેટ નંબર 4. આવા ગેટ 4-5 જેવા છે એમ કંઈક. ધીસ ઇઝ ગેટ નંબર 3. મિત્રો ફિલહાલ તો આવ્યા છીએ ગ્રીનઝીમાં, કારણ કે વાંથી લેવા છે ફ્રૂટ. તો મસ્ત મજાનો આપણે ફ્રૂટ લેતા જઈએ, પછી જઈએ રૂમ બાજુ, ને પછી મસ્ત મજાનો આપણે નાહી ધોઈ લઈએ, ફ્રેશ થઈ જાય એકદમ. ક્યાં રહી ગયો નીતિન? હું કરતો હોય ઊભીને? હાલ